પાણીમાં પડવાથી માણસનું મોત નથી થતું. માણસનું મોત ત્યારે થાય છે જ્યારે તેને તરતા નથી આવડતું. પરિસ્થિતિ ક્યારે સમસ્યા નથી હોતી. સમસ્યા ત્યારે થાય છે જ્યારે એનો ઉકેલ નથી મળતો. હું ભરત પટેલ ફરી એક નવી કહાણી લઈને આવ્યો છું તમારી સામે. એક દિવ્યાંગ રાજા, એક મોટો નગર, એનો દિવ્યાંગ રાજા. દિવ્યાંગ એટલે એમને એક આંખ નહીં અને એક પગ નહીં, પણ છતાં બધા માણસો એ રાજાના વખાણ કરતા અને ભગવાનને પ્રાર્થના કરતા કે ભગવાન, તમારી દયાથી અમને ખૂબ રાજા મળ્યા, સારા મળ્યા છે રાજા. અને ચારે તરફ ચર્ચા કરતા કે રાજા ખૂબ સારા છે. અને રાજા પણ એક આંખ ન હતી, એક પગ નહોતો, છતાં પણ એમને દુઃખ હતું નહીં, જરાય શરીરમાં મલય હતો નહીં. હશે પ્રભુ જે આપ્યો એ. રાજા ખૂબ નિષ્ઠાથી નગરની સેવા, જે પણ કામ રાજાનું હોય એ નિષ્ઠાપૂર્વક કરતા. તે એક દિવસ રાજા મહેલમાં ફરતા હતા. ફરતા એમને છે ને એમની ગેલેરી જોઈ. ગેલેરીમાં એમના બધા ચિત્ર હતા. એમના પિતાજીના, હે રામ, એમનાથી એના મોટા પિતાજીના, દાદાના, પરદાદાના, એ બધા ચિત્ર હતા. જે ગેલેરી હોય ને એ બધા એવા ફોટા ફ્રેમમાં રાખેલા હતા. તો જોતા હતા અને ખૂબ ખુશ થતા મનમાં કે વાહ, મને ભગવાને કેવો મસ્ત જન્મ આપ્યો કે એક રાજાના કુળમાં, કે જે એકદમ તેજસ્વી ઓજસ્વી હતા, એમના કુળમાં મને જન્મ આપ્યો. કે ભગવાને મને ખૂબ ઉચ્ચ કુળમાં જન્મ આપ્યો. એમ ભગવાનનો આભાર માનતા રહ્યા. તે બસ એમ જોતા રહ્યા અને આગળ હાલતા રહ્યા રાજાજી. હાલતા ત્યાં છેલ્લું ચિત્ર હતું. ત્યાં જોયું ને તેની બાજુમાં ખાલી જગ્યા હતી. તો મનમાં એમને વિચાર આવ્યો, ચિંતા થઈ કે અહીંયા તો ચિંતા એટલા માટે થઈ કારણ કે એમાં છે ને ચિત્ર પોતાનું લાગવાનું હતું. કારણ કે બધી ગેલેરી હોય ને એમાં જે પણ હયાત હોય એનો ફોટો ના હોય. જે પ્રભુના ધામમાં પામ્યા હોય ને એનો ફોટો લાગતો હોય છે. તો એ ચિંતા એટલી વાર એ હતું નહીં કે મરી જાય શું થશે. એને ખબર છે કે મોત તો એકવાર આવવાનું જ છે અને મોત તો બહુ ઉત્તમ છે. તો એમને ચિંતા એ વાતની હતી કે મારે એક આંખ નથી, એક પગ નથી, આ ચિત્ર કેટલા સુંદર છે બધા. એ કે મારા દાદાના, મારા પરદાદાના કેટલા મસ્ત ચિત્ર છે. તો મારું ચિત્ર બહુ ખરાબ લાગશે. એ કે મારું ચિત્ર કેવું લાગશે, કે વિચિત્ર લાગશે. એ કે એવી ચિંતા હતી. બે ત્રણ દિવસ ચિંતા થઈ એમને. પછી એમને એક આઈડિયો આવ્યો કે મર્યા પછી તો શું ખબર શું થાય, કેવું ચિત્ર બનાવે આપણું. એના કરતાં અત્યારે જીવતો છું ને તો અત્યારે ચિત્ર જોઈ લો. કે હું કે મારું ચિત્ર કેવું મારે રાખવું. કે તેને તો નગરમાં ઢંઢેરો પીટાવ્યો. રાજા કે મંત્રીજી ઢંઢેરો પીટ્યો કે નગરના સારામાં સારા ચિત્રકારો બધા આવો તમે. કે ને રાજાનું ચિત્ર બનાવો. કે એકદમ આકર્ષક ચિત્ર જે બનાવશે ને એને રાજા ઇનામ આપશે. કે મોં માંગ્યું ઇનામ આપશે. કે તે બધા ચિત્રકારો તો આનંદમાં આવી ગયા. પણ હવે ચિત્રકારને એવું હતું કે ચિત્રકાર બનાવવું કેવી રીતે સારું, જે પાત્ર હોય એવું દેખાય, એનું થઈ શકે ચિત્ર એમ. તો કે એકદમ સારું ચિત્ર કેમ બનશે. કે બધા દુવિધામાં પડી ગયા. કે આપણે ચિત્ર બનાવશું અને રાજાને ખરાબ લાગશે, રાજા ક્રોધિત થશે તો મોટું રૂપિયા ઇનામ લેવાની જગ્યાએ આપણને ફાંસી ઉપર લટકાડશે. બધા બિયાઈ ગયા. કારણ કે બીક તો છે ને વામે છે. તો એવામાં એક નવયુવાન નવો ચિત્રકાર હતો ને એને કીધું, રાજાજી પાસે આવ્યો અને કીધું કે રાજાજી, મને 24 કલાકનો સમય આપો. કે હું તમારું ચિત્ર બનાવી. કે બધા ચિત્રકાર હતા ને મોટા જૂના કે આ શું કે પોતાની મોતને બોલાવાય છે કે શું. કે ફાંસી લટકાવું છે કે શું. ને
અત્યારે કે અમે અમારા જેવા જૂના જૂના છીએ એ પણ રાજાને ના પાડી છે ઈ કે અને નવો નવો ચિત્રકાર છે એને કેમ હા પાડી હશે એમ. પણ છતાં રાજાને ભરોસો હતો. એમને એમ હતું કે ચિત્ર સારું જ બનાવશે. તો બસ એ કે કાંઈ વાંધો નહીં, તને સમય આપો 24 કલાકનો એ કે. પછી 1-2 દિવસ ગયા, નિર્ધારિત સમય થયો ને તો છોકરો એ નવયુવાન ચિત્ર લઈને આવવાનો હતો ને એના પહેલાં તો રાજ દરબાર આખે આખો એકદમ માણસોની મેદની આવી ગયો જોવા. દૂર દૂરથી ક્યાંથી માણસો જોવા આવ્યા કે રાજાનું ચિત્ર કેવું બનાવ્યું હશે અને છોકરે. અને તારે જોઈને પરિસ્થિતિમાં તો ક્યાંક છે ને ક્યાંક ઝઘડો હાલતો હોય કે ક્યાંક બોલાત થતી હોય ને તો માણસ એકઠા જલ્દી થઈ જાય. આજે માણસને તમાશો જોવામાં બહુ રસ છે, પોતાનું જોવામાં નહીં, તમાશો જોવામાં બહુ રસ છે. તો બસ માણસો દૂર દૂરથી ક્યાંથી આવી ગયા અને આખો રાજમહેલ ભરાઈ ગયો. તે છોકરો આવ્યો પોતાનું ચિત્ર લઈને આવ્યો, રાજાજીને બતાવ્યું, બધી પબ્લિકને બતાવ્યું અને પબ્લિક તો ચીચિયાને પાડ્યો, વાહ 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 વાહ, તાળીઓના ગગડાટ ને આમ આખો રાજમહેલ ગુંજી ઉઠ્યો. રાજા પણ ખુશ થઈ ગયા અને રાજા એને મોં માંગ્યું ઇનામ આપ્યો. તમે વિચારો કે ચિત્રકારો જે મોટા મોટા હતા એ પણ પોતાનું નહોતા કરતા, પણ નાનો નવયુવાન હતો ને એને ચિત્ર કેવું બનાવ્યું હશે તમારા હિસાબે? એને છે ને રાજાની તસવીર એવી બનાવી, રાજા છે ને એક યુદ્ધ કરવા જઈ રહ્યા હતા અને ઘોડેસવાર બતાવ્યા. ઘોડો હતો ને, ઘોડામાં બેઠાડ્યા અને એક સાઈડથી ચિત્ર બનાવ્યું એમને કે જે પાછળનો જે એક પગ હતો ને એને બેક સાઈડ રાખ્યો અને જે એકદમ હારો પગ હતો એ આગળ રાખ્યો. અને આંખ જે એક આંખે આંધળા હતા ને તો એ આંખને બંધ બતાવી અને રાજાને આમ યુદ્ધમાં કેમ તીર ચલાવતા એવી રીતના બતાવ્યા. તો ચિત્રમાં છે ને કારણ કે યુદ્ધમાં તીર કામ ચલાવવું હોય ને આપણે તો હંમેશા બે આંખ નથી આપણે ચાલુ રાખતા, એક આંખ બંધ કરી છે અને એ આંખ રાજાને હતી જ નહીં, એ જ આંખ ચિત્રકારે બંધ કરી. તો ચિત્ર એકદમ દીપી ગયું. તો રાજાએ જોયું ને કે ખરેખર મારા જેટલા પૂર્વજો છે ને, મારા દાદા પરદાદા એના કરતાં પણ ચિત્ર આ વિશેષ છે કે આ વિશેષ ચિત્ર આખા રાજમહેલમાં બહુ સુંદર લાગશે. હું જ્યારે મરીશ ને તો પણ આ ચિત્ર બહુ સારું લાગશે. તો આમાંથી એક વાત એ શીખવા જેવી છે કે આપણે હંમેશા ઉમ્મીદ ક્યારે છોડવી નહીં, કારણ કે ઉમ્મીદ ઉપર છે ને દુનિયા ટકી રહેલી છે. આપણા જીવનમાં ઉમ્મીદ હશે, આપણા જીવનમાં ધૈર્ય હશે તો કંઈ પણ પરિસ્થિતિમાં આપણે છે ને આપણો સમાન નહીં ગુમાવીએ. માટે હંમેશા આપણે કોઈ પણ ક્યારેક આપણે એવી ઉપર ટોચ પર પહોંચેલા આવીએ, ક્યારેક કોઈ અવગણ આવી હોય ને છતાં પણ જેના મનમાં જેના દિલમાં ધૈર્ય હશે, સંયમ હશે ને એ ક્યારેય પાછો નહીં પડે. માટે જીવનમાં હંમેશા દૃઢ નિશ્ચય, દૃઢ વિશ્વાસ, પૂરેપૂરો ભગવાન પર ભરોસો અને સંયમ રાખીને તો આપણો બેડો અવશ્ય પાર થઈ જાય છે. જેવી રીતે આને પણ આ ચિત્રકાર હતો ને એને પણ અમુક કેટલી પણ કઠણાઈઓ હશે છતાં પણ પોતાનો મન મક્કમ રાખ્યો, પ્રભુ પર ભરોસો રાખ્યો અને સંયમ રાખ્યો ને તો ચિત્ર સારામાં સારું બન્યું અને ઇનામ મળ્યું. તો આપણે પણ એનું છે આ ભગવાને જીવન આપ્યું છે ને તો બસ જીવન છે ને સદાચાર અને બસ આનંદથી અને બસ પ્રસન્ન મુખે જેવી આપણે, જેથી કરી ભગવાન રાજી થાય અને હંમેશા જીવનમાં એવું કામ કરીએ કે બીજા આપણને કાયમ યાદ કરે. તો બસ આ વાત તમને ગમી હોય તો આગળ જરૂર શેર કરજો, વિડીયોને લાઈક કરજો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરાવજો. જય શ્રી રામ, હર હર મહાદેવ.